ઓટોમોબાઈલ્સની અંદર કેટલા બધા બદલાવ આવ્યા. કાર, બસ, સ્કૂટર, બાઇક, વર્ષોથી એની અંદર ડિઝાઇન પરફોર્મન્સની અંદર બદલાવ આવ્યા. એન્જિન બદલાયા, ટાયર બદલાયા, સીટ બદલાઈ ગઈ, આખું ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ બદલાઈ ગઈ. પરંતુ વર્ષોથી જે કર્કશ અવાજ કરે છે, જે પો કરીને આપણું મગજ ખરાબ કરી નાખે છે, એવા હોર્નની અંદર બદલાવ નથી થયો. નમસ્કાર. અત્યારે હું તમારી સાથે એક વિડીયો શેર કરવા જઈ રહ્યો છું. જો એ યોજના અમલમાં આવશે ને તો તમે કહેશો કે હા, ખરેખર બહુ જ મજા આવી ગઈ. આ નિર્ણય એવો છે કે જે તમને સુકૂન આપનારો છે. વાત એમ છે કે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ એવું કીધું છે કે રોડ ઉપર જે વાહનો પસાર થાય છે અને જે કર્કશ હોર્ન તમને સાંભળવા મળે છે એને બદલે હવે ભારતીય સંગીતના જે વાદ્યો છે, વાંસળી છે, હાર્મોનિયમ છે, ગિટાર છે, એવા બધા જે સંગીત છે, સુમધુર સંગીત તમને સાંભળવા મળી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઓટોમોબાઈલ્સની અંદર કેટલા બધા બદલાવ આવ્યા. કાર, બસ, સ્કૂટર, બાઇક, વર્ષોથી એની અંદર ડિઝાઇન પરફોર્મન્સની અંદર બદલાવ આવ્યા. એન્જિન બદલાયા, ટાયર બદલાયા, સીટ બદલાઈ ગઈ, આખું ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ બદલાઈ ગઈ. પરંતુ વર્ષોથી જે કર્કશ અવાજ કરે છે, જે પો કરીને આપણું મગજ ખરાબ કરી નાખે છે, એવા હોર્નની અંદર બદલાવ નથી થયો. તમે ઘણી વખત રોડ ઉપરથી પસાર થતા હશો તો તમે જોયું હશે કે અમુક વાહન ચાલકો એટલી હદે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. બિનજરૂરી ટ્રાફિકમાં ઊભા હોય, એમને ખબર હોય કે ભાઈ આ 1 સેકન્ડ ટ્રાફિકનો સિગ્નલ પૂરું નહીં થાય એ પહેલાં એ જઈ નથી શકવાનો, એમ છતાં બી પો કરીને આજુબાજુના જે વાહન ચાલકો છે એનું માથું ખરાબ કરી નાખે. અમુક તો એવા બી ત્રાસવાદી જેવા હોય છે કે જે રસ્તા ઉપરથી પસાર થાય અને આગળ પાછળ કોઈ વાહન નહીં હોય તો બી મોટેથી હોર્ન વગાડીને જતા હોય છે. ગુજરાતની અંદર વર્ષો પહેલાં એક અભિયાન ચાલુ કરવામાં આવેલું હતું, પરંતુ એ અભિયાન સફળ નહીં થયું. અભિયાન એવું હતું કે નો હોર્ન પ્લીઝ મહેરબાની કરીને હોર્ન નહીં વગાડો. કારણ કે તમે હોર્ન વગાડો છો તો એ ધ્વનિ પ્રદૂષણ પેદા કરે છે અને લોકોના મગજ અને દિલ ઉપર એની અસર થાય છે. અનનેસેસરી હોર્ન વગાડવાની જરૂર જ નથી. હવે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે એક એવી વાત કરી કે વાહનોની અંદર માત્ર ભારતીય સંગીતના વાદ્યો જ વાગે એવો કાયદો બનાવવાનું સરકાર વિચારી રહી છે. આને કારણે અવાજને એટલો સુખદ બનાવવામાં આવશે કે અવાજ તમે સાંભળશો તો તમને કર્કશ નહીં લાગે અને તમે સુકૂનનો અનુભવ કરશો. કારણ કે આ વાંસળી વાગશે કે ભારતીય જે બી સંગીતના એકદમ મસ્ત વાદ્યો છે એ વાગશે, વાયોલિન છે, તો તમને સાંભળવાની મજા આવશે. પણ આની અંદર બે સવાલ પેદા થાય છે. એક સવાલ એ છે કે શું જે ઓટોમોબાઈલ્સ કંપનીઓ છે એ આવા જે હોર્ન છે એ મૂકવા માટે તૈયાર થશે? ચલો એકવાર તૈયાર થઈ પણ જાય, પણ જે જૂની ગાડીઓ છે અથવા બહારથી જે ગાડીઓ આવે છે, જૂની ગાડીઓ છે, તો એની અંદર હોર્ન કેવી રીતના બદલાશે? પણ એક વાત છે કે આ નિર્ણય બહુ જ સારો છે અને મિર્ઝા ગાલિબનો એક શેર છે કે हमको मालूम है जन्नत की हकीकत, लेकिन दिल को बहलाने के लिए गालिब ये ख्याल अच्छा है. એટલે ભલે નીતિન ગડકરી જ્યારે બી આ કાયદાને અમલમાં મૂકે, સરકારી કાયદો છે એટલે વાર લાગી શકે, પરંતુ આ નિર્ણય પણ આનંદ આપે તેવો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.